નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે ધોરણ 7 માં ચેપ્ટર જોતા સમય સંખ્યાઓ પાર્ટ 1 જોયો તો આજે આપણે જોશું પાર્ટ 2. તો વિદ્યાર્થી મિત્રો, તમને સમય સંખ્યા વિશે થોડું ઘણું નોલેજ આવી ગયું કે છેદમાં હોય p ના છેદમાં q એ બધી સમય સંખ્યા કહેવાય. ત્યારબાદ સમય સંખ્યામાં ધન હોય, ઋણ હોય, બધી સમય સંખ્યા હોય. તો આજે આપણે નવા ટોપિક જોઈશું કે છે કે સમય સંખ્યાની સરખામણી. આપણે કેમ સંખ્યાની સરખામણી કરી, નાની મોટી સંખ્યા છે એવી રીતે સમય સંખ્યાની પણ સરખામણી થાય. તો જો સમય સંખ્યાની સરખામણી કરીએ તો ખબર પડે કે નાની સંખ્યા કઈ છે, મોટી સંખ્યા કઈ છે. ત્યારબાદ આપણે જોઈશું કે બે સમય સંખ્યા વચ્ચે સમય સંખ્યા, બે સમય સંખ્યા વચ્ચે સમય સંખ્યા કેવું આપણે જોઈશું. તો જો વિદ્યાર્થી મિત્રો, હવે તો કે આ શું છે, તો કે 1 ના છેદમાં 3 અને આ છે 5 ના છેદમાં 3. હવે તો કે આ કયા સ્વરૂપમાં છે, તો કે p ના છેદમાં q એટલે સમય સંખ્યાના સ્વરૂપમાં છે. હવે તો કે આપણે નોર્મલી અપૂર્ણાંકમાં જોયા હતા કે ધોરણ 6 માં અપૂર્ણાંક જોયું તો સાતમાં હતું. તો કે અપૂર્ણાંકમાં શું હતું કે જેનો છેદ મોટો એ સંખ્યા મોટી, અથવા જેનો અંશ નાનો કે અંશ નાનો છેદ મોટો તો એ સમય સંખ્યા મોટી. જો તો આ બે માંથી તમને ખબર પડી જશે કે કઈ સમય સંખ્યા મોટી છે, કયો અપૂર્ણાંક મોટો છે, તો 5 ના છેદમાં 7. રાઈટ. ત્યારબાદ આપણે જોઈએ તો કે આ ધન હતી એ ધન સમય સંખ્યા હતી, પણ એની સામે છે ઋણ સમય સંખ્યા આવે અને ઉપર સંખ્યાઓ. તો આપણે શું કરવાનું? તો વિદ્યાર્થી મિત્રો, પહેલા તો આપણે આને શું કરવાની તમને શીખવાડું. હવે તો કે આ જે સમય સંખ્યા છે એનો છેદ શું કરવાનો? સરખો. શું કરવાનો? છેદ સરખો કરવો હોય તો આને છેદ સરખો કરો તો આને મારે 5 વડે ગુણવા પડશે અને આને 2 વડે, 2 ના છેદ 10 10 થઈ જાય. તો આખી સમય સંખ્યાને આપણે ગુણીએ તો 1 ના છેદમાં 5 તો 1 ના છેદમાં 2 ગુણ્યા 5 ના છેદમાં 5 અહીં થશે. ત્યારબાદ અહીંયા લખું 1 ના છેદમાં 5 ગુણ્યા 2 ના છેદમાં 2. આટલી ખબર પડી ગઈ મિત્રો. ત્યારબાદ જો હવે ઉપર ગુણાકાર કરીએ તો -5 છેદનો ગુણાકાર કરીએ તો 5 ગુણ્યા 10 સામે શું થાય? -2 છેદમાં ગુણાકાર કરીએ તો શું થશે? 10. આવી આપણે સંખ્યા મળી 5 ના છેદમાં 10 -5 ના છેદમાં 10 અને -2 ના છેદમાં 10. આ સંખ્યા મળી. હવે એવું વિદ્યાર્થી મિત્રો, છેદ સરખો છે. શું છે? છેદ નગેના આધારે આપણે નાની મોટી સંખ્યાઓ કરીએ તો છેદ કેવો છે? સરખો. તો હવે ઉપરની સંખ્યા છે એનું આપણે પુનરાવર્તન કરવાનું. જો શું કહેવા માંગે છે તો સંખ્યા લખું છું અહીં જો 5 અને -2. હવે વિદ્યાર્થી મિત્રો જો સંખ્યા રેખા તમને ખબર છે એ અને સંખ્યા રેખા કહેવાય. એમાં તો કે અહીં આપણે 1 લખી, અહીંયા 0, અહીંયા -1. હવે જો જમણી બાજુની બધી સંખ્યા હોય ધન હોય અને ડાબી બાજુની બધી સંખ્યા ઋણ હોય, વચ્ચે 0. આટલી તમને ખબર છે. તો વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ આપણે ડાબી બાજુ જાય એમ સંખ્યા નાની થાય. અહીં -1 છે તો -1 કરતા નાની કઈ રહેશે? -2. -2 કરતા નાની -3. -3 કરતા નાની -4. -4 કરતા નાની -5. એટલે આપણે કહી શકાય કે આ બે સંખ્યા છે એમાં મોટી સંખ્યા કઈ છે? તો કે -2. ખબર પડી કે જેમ જેમ આમ જશો એમ નાની સંખ્યા થતી જશે. તો એના આધારે આપણે કહી શકાય કે
-5/10 અને 2/10 આ બંનેમાં મોટી સંખ્યા આ છે. આ એની સરખામણી થઈ સમછેદીના આધારે. ત્યારબાદ હવે એમ રીતે આમાં દર્શાવો તો તમને દર્શાવતા આવડતી હોવી જોઈએ. જેમ કે હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું છે તો કે -1 છે. શું છે? એના પછી આવશે -2, એના પછી આવશે -3. રાઈટ? હવે જો આની વચ્ચે 10 કાપા હોય કેટલા હોય? 10 કાપા હોય. 10 એટલે ઉપરની સંખ્યા છે 2 3 4 5 6 આની વચ્ચે 10 કાપા હોય. શું હોય? 10 કાપા હોય. તો એના આધારે આપણે લખી શકાય કે 2/10 અહીંયા આવે છે તો કે 10 કાપા હોય. આપણે ખબર છે કે 2/10 આ જગ્યાએ આવે. આવો આપણે આગળ કરવાનું શીખીએ. પણ આપણે આજે આગળ જોવાનું છે તો કે સરખામણી કે બે સંખ્યા કે સરખામણી કરતા તારી કોઈ સંખ્યા કઈ છે તો તમને ખબર પડી જાય. વિદ્યાર્થી મિત્રો આગળ જો શું કે બે સમય સંખ્યા વચ્ચે સમય સંખ્યા શોધો. બે સમય સંખ્યા એક બીજી વિદ્યાર્થી મિત્રો તમને તો પહેલા સૌપ્રથમ આની એમડી કે 2/5 અને -3/4 ની 5 સંખ્યા આવા દાખલા પૂછાય કે 2/5 -2/5 અને -3/4 વચ્ચેની 5 સમય સંખ્યા શોધો. તો તમે કઈ રીતના શોધો તો શીખવાડો. તો પહેલા તો કે સમય સંખ્યા લખવાની. હવે જે મિત્રો સૌપ્રથમ મારે સમય સંખ્યા શોધવી વચ્ચેની બે સમય સંખ્યા વચ્ચેની તો છેદ સરખો કરવો પડે. કેવો? સમછેદી કરવો પડે. તો કે સૌપ્રથમ સમછેદી કરવો પડે. સમછેદી કેને? તો કે છેદને. છેદને કેવો કરવાનો? સમછેદી સરખો કરવાનો. જો સરખો કરો આપણે આગળ દાખલા જોઈએ -2/5. હવે સરખો કરવો તો એ 4 વડે ગુણાવવાના અને 5 વડે ગુણાવવાના. તો કે 4 × 4 અને -3/4 હોય તો 5 × 5. હવે જો 4 × 8 તો -8/5 ચોખ્ખું 20 આવશે. બીજી કઈ થશે? 3 × 4 15 તો -15/20. છેદ સરખો થઈ ગયો. હવે જોયો આની વચ્ચે કઈ ક્યારે એટલે -3/20 -10/20 -11/20 -12/20 -13/20 અને -14/20 છેદ 15/20. તો આની 5 વચ્ચેની જોતી હોય તો -9/20 -10/20 -11/20 અને -13/20 અને -14/20. તો તમને આટલી સમય સંખ્યાની વચ્ચે મળે તો તમે કોઈ પણ 5 લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ સમછેદી કરવાનો. જે બે અપૂર્ણાંક આપેલી હોય, જે બે સમય સંખ્યા આપેલી હોય એનો સમછેદી કરવાનો. ત્યારબાદ આ ટાઈપના મળે છે. જો વિદ્યાર્થી મિત્રો આ બે વચ્ચે પણ ટાઈપ આપને મળે છે. કેટલી મળે છે? તો એક આ મળે છે -3/10 મળે છે. -4/10 આ બે વચ્ચે કઈ સંખ્યા મળે છે? તો કે આ બે સમય સંખ્યા આપને મળે છે -2 અને 5 વચ્ચે તદ્દન મળે. વિદ્યાર્થી મિત્રો આ રીતના ઘણા બધા બેઝિક દાખલા છે તમારી બુકમાં. બીજી વાત કે આ બધું તમારી પાકી નોટમાં લખી દેવાનું.
ત્યારબાદ આનું રિવિઝન કરવાનું અને ઘણા બધા દાખલા છે જેવા કે સરખામણી બે સમય સંખ્યા વચ્ચે પાંચ સમય સંખ્યા લખો, 4 લખો, 3 લખો, 10 લખો, આવું બધું એક હોય છે. એ તમારી જાતે કરવાના છે. તો મને કહેજો